ઓકે, હેલો સ્ટુડન્ટ્સ. અત્યારે આપણે એક એવો ટોપિક જોઈએ છે જે સીસીની એક્ઝામમાં ખાસ પૂછાઈ શકે છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ આ ટોપિક ઇગ્નોર કરેલો છે, ખબર નહીં કેમ. બટ કરેલું છે તો વાંધો નહીં. ચલો પહેલા લેક્ચર શરૂ કરીએ એની પહેલા મારું એક નાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ ધર્મેશ છે. જો તમે આ ચેનલ પર નવા હો તો તમારા માટે ઇન્ટ્રોડક્શન છે. ટીસીએસ જે તમારી એક્ઝામ લેવાની છે એના દ્વારા લેવાનારી એક્ઝામ્સ આપણે મેઇન્સ એક્ઝામ્સ છે ત્યાં સુધી આપવાનો અનુભવ છે, બરાબર. કુલ 17 પરીક્ષાઓ પાસ છે, જેમાં એસએસસી, સીજીએલ, એસબીઆઈ ક્લાર્ક, આરઆરબી, એનટીપીસી અને ગુજરાતમાં લેવાતી અલગ અલગ પરીક્ષાઓનો સમાવેશ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો આ એવો ટોપિક છે કે ભાઈ આમાં જો તમને તમારું ઇંગ્લિશનો જે સિલેબસ છે, બરાબર, આની અંદર તમને રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછેલું છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછેલું છે એનો મતલબ શું છે કે ભાઈ તમને જે પેરેગ્રાફ આપેલો હોય એની પરથી તમે જવાબ આપો, બરાબર ને. એની ઉપરથી તમને જે સવાલ પૂછેલા હોય એનો તમે જવાબ આપો અને એની ઉપરથી તમને માર્ક્સ મળે. જનરલી 5 માર્કનો આ ટોપિક છે. બટ આપણે ખબર છે કે આપણી ટોટલ કંઈક 71 જેવી શિફ્ટ છે, એની અંદર એક્ઝામ લેવાની છે. તો આની અંદર છે આખું વેરિએશન ઘણા આવી શકે. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં પણ ઘણા વેરિએશન કરી શકાય એવો સ્કોપ છે, બરાબર. તમને એમ હોય કે ભાઈ ખાલી આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે એક પેરેગ્રાફ આપી દીધો એની ઉપરથી તમે જવાબ લખી લ્યો 5 કે 4 કે જેટલા આપેલા હોય એટલા, તો એટલું નથી. રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં તમારી પાસે ઘણી મહેનત કરાવી શકાય, તમને ગૂંચવાડો કરાવી શકાય એવા ઘણા ટોપિક છે. એમાંથી આ ટોપિક એક છે, આનું નામ છે ક્લોઝ ટેસ્ટ, બરાબર. આપણને એમ લાગે કે ભાઈ આમાં કઈ સિલેબસમાં ક્લોઝ ટેસ્ટ લખેલ નથી, પણ તમને જો આવું પૂછશે ને તો તમે એને ના નહીં પાડી શકો ભાઈ આપણે આવું તો કઈ વાત નથી થઈ, સાહેબ, બરાબર ને. આમાં તમારે શું કરવાનું છે કે ભાઈ તમારી પાસે એક પેરેગ્રાફ હશે, પણ આ પેરેગ્રાફ છે આની અંદર ખાલી જગ્યાઓ આપેલી છે. ધારો કે એક વાક્ય લખ્યું પછી ખાલી જગ્યા, પછી પાછું વાક્ય લખ્યું પછી ખાલી જગ્યા, એવી રીતના તમને 4-5 ખાલી જગ્યા આપેલી હોય એવું બને. તો તમે જેવી રીતે રીડિંગ કોમ્પ્રિહેન્શનને હલકામાં લ્યો છો એવી રીતે જો આની અંદર હલકામાં લેશો તો તમારા માર્ક્સ કપવાનો પૂરેપૂરો સ્કોપ છે. ટોપિક આમ જોઈએ તો સહેલો છે, બહુ કંઈ ખાસ એવું બધું છે નહીં, પણ આપણે એક તો ઇંગ્લિશમાં મેથ્સ રીઝનિંગ કરી કરીને આપણે એની પાછળ પડ્યા છે, બરાબર ને. અને આપણને આમ તો કંઈ ઇંગ્લિશ સાથે કે આપણી દોસ્તી છે નહીં, તો આપણે ઇંગ્લિશ છે વધારે કંઈ કરેલું નથી. તો આ ટોપિક સીધી વાત છે કે ભાઈ મોટાભાગના વિદ્યાર્થીઓ ઇગ્નોર કર્યો છે. મેં 90% વિદ્યાર્થીઓ ઇગ્નોર કરેલું છે, એમ લખ્યું છે થંબનેલમાં. અને 10% વિદ્યાર્થીમાં એવા છે કે ભાઈ જે બેંકની એસએસસીની એક્ઝામ આપતા હોય તો એ લોકો આવા ટોપિકથી પરિચિત છે, બરાબર ને. તો આપણે આજે એવો ક્વેશ્ચન સોલ્વ કરીએ. નાનકડો લેક્ચર છે, ધ્યાનથી જોજો, આખો લેક્ચર જોજો, કંઈક નવું શીખશો, કંઈક મજા આવશે, બરાબર. કંઈક આવું કંઈક પૂછાઈ ગયું તો પરીક્ષામાં ખૂબ ફાયદો થશે. આપણી પાસે જો અહીંયા આવી રીતે એક પેરેગ્રાફ આપેલો છે. આ આપણી જે મોક ટેસ્ટ હતી એમાં આપણે આવું પૂછેલું છે, બરાબર. આખો પેરેગ્રાફ તમે જોશો પહેલા તો આપણે વાંચતા પહેલા તમે પેરેગ્રાફ જોઈ લો તો અહીંયા તમને આવી રીતે ખાલી જગ્યા આપેલી છે. આ 6 નંબરનો સવાલ છે એની ખાલી જગ્યા, આ 7 નંબરનો, સેમ ગોઝ ફોર ધીસ 8, 9 અને 10. તમને આવડી 4 લાઈન છે, 4 લાઈન પણ નથી પૂરી, એમાંથી તમને ટોટલ 5 ખાલી જગ્યા પૂછી લીધી. હવે આની અંદર જો તમને ના આવડે તો આમાં તમે 5 માર્ક્સ ગુમાવવાનો પૂરેપૂરો ચાન્સ છે આની અંદર, સમજાય છે. તો આવો જે સવાલ છે એને સોલ્વ કરવા માટે કેવી રીતે કરવાનો, તો ભાઈ જ્યારે રીડિંગ કોમ્પ્રિહેન્શનનો સવાલ આવે તો પહેલા તો ફટાફટ એને વાંચવું પડે, બરાબર. ફટાફટ વાંચી લ્યો, સમજી લ્યો કે ભાઈ આમાં હાર્દ શું છે, શેને લગતો પેરેગ્રાફ છે, શું કહેવા માંગે છે, બરાબર. પછી એમાં જો તમને રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં પણ ઘણી વાર પૂછશે ભાઈ અંડરલાઈન કરેલો શબ્દ છે અથવા બોલ્ડમાં એક શબ્દ આપેલો છે એનું સમાનાર્થી કે વિરુદ્ધાર્થી દર્શાવો. તો તમને એવી રીતે પછી જો તમે પેરેગ્રાફ જ નથી પકડી શક્યા, પેરેગ્રાફનો મિનિંગ, એક એક લાઈનનો મિનિંગ શું છે એ તમે નથી પકડી શક્યા, તો તમે આની ઉપર નહીં પહોંચો જવાબ સુધી, બરાબર ને. તો આપણે પહેલા શું કરશું કે પહેલા પેરેગ્રાફ વાંચો. તો જો પેરેગ્રાફમાં આપણે 4 લાઈન આપેલી છે એમાં એવું કહે છે આપણને કે ભાઈ અબાઉટ અ મિલિયન ડિફરન્ટ સ્પીસીસ, અબાઉટ અ મિલિયન ડિફરન્ટ સ્પીસીસ. સ્પીસીસ એટલે જે આપણે ઓલી અલગ અલગ જાત દેખાતી હોય, બરાબર. આપણે ઘણી વાર કહીએ ભાઈ જે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ છે, બરાબર, એવી રીતની અમુક જાતની અમુક સ્પીસીસ હોય, એનું આપણે અહીંયા લખેલું છે. સ્પીસીસ ખાલી જગ્યા ઇન્સેક્ટ, તો કોની જાતિ હોય તો કે ભાઈ ઇન્સેક્ટ છે, એના અલગ અલગ વેરિએશન, એની અલગ અલગ પ્રજાતિ એ તમારે હેવ બીન આઈડેન્ટિફાઈડ, એ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે, ઓળખવામાં આવેલી છે. યેટ લિટલ ખાલી જગ્યા અબાઉટ સમ ઓફ ધેમ. યેટ અહીંયા આપેલું છે, બરાબર ને. યેટ છે એનો મતલબ આપણે કઈ રીતે કરવું આપણે આગળ સવાલમાં જોઈએ. ચલો વાંધો નહીં. ઓલ્ધો ઇન્સેક્ટ્સ વેરી સો મચ ઇન ધેર શેપ એન્ડ ખાલી જગ્યા. વેરી એટલે શું થાય, જો આમાં આપણને એવું હોય કે ભાઈ સર અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વેરી હોવું જોઈએ, તો ના, એવું નથી. આ વેરી એટલે આ વેરી ગુડ લખીએ આપણે તો ઘણું સારું એમ થાય, બરાબર, એનો મતલબ. અને આ વેરી લખીએ
તો આપણે તમને કંઈક ખબર હશે કે આપણે આવું કંઈક લખતા હોય વેરિએશન, બરાબર. કાર હોય કાર, તો એની અંદર તમે લખો અલગ અલગ વેરિયન્ટ હોય કારના, બરાબર. LXI, VXI, એવી રીતના અલગ અલગ ટાઈપના વેરિયન્ટ એ લોકો આપેલા હોય. અમુકમાં એસી હોય, અમુકમાં ના હોય, વગેરે વગેરે. In all the insects vary so much in their shape and ખાલી જગ્યા. વેરી એટલે અહીંયા આનો મતલબ શું છે તો કે ભાઈ અલગ અલગ પ્રકારના શેપ અને ખાલી જગ્યામાં ઇન્સેક્ટ છે એ વેરી થતા હોય, બરાબર, બદલાતા રહેતા હોય. ખાલી જગ્યા they all have the ખાલી જગ્યા સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરનું કંઈક તમને અહીંયા બંધારણનું કંઈક તમને આપેલું છે, બરાબર. આપણું શરીર છે એનું બંધારણ અલગ હોય, પ્રાણી પક્ષીના શરીરનું બંધારણ અલગ હોય, એ રીતનું છે. ઓલ ધ ઇન્સેક્ટ્સ નોર્મલી ખાલી જગ્યા 6 legs. તો બધા જે જીવજંતુ છે એના 6 પગ હોય છે. કીટક હોય, કીટક, બરાબર ને. તો એને લગતું કંઈક અહીંયા આપણને આપેલું છે. અને આ જે 6, 7, 8, 9, 10 તમે આપેલા છે, આ સવાલના નંબર છે. તો ભાઈ ક્વેશ્ચન નંબર 6માં આ ખાલી જગ્યાનો જવાબ લખવાનો છે. ક્વેશ્ચન નંબર 7 છે તો એમાં અહીંયા જવાબ લખવાનો છે, એન્ડ સો ઓન 8, 9 અને 10માં એ પ્રમાણે. તો આ તમારો 6 નંબરનો સવાલ છે, બરાબર. પછી તમે નેક્સ્ટ જોશો તો એવી રીતે આપણે ટોટલ 5 સવાલ અહીંયા આપેલા છે. હવે પેરેગ્રાફ વાંચીને આપણે શું સમજ્યા કે ભાઈ જીવજંતુ વિશે છે, બરાબર. જીવજંતુની અલગ અલગ પ્રજાતિ છે એની વિશે આપણને આપેલું છે. સ્પીસીઝ લખેલું છે, ઇન્સેક્ટ લખેલું છે. પછી શું છે તો ભાઈ એના પ્રત્યે એનું અમુક વર્ણન કરેલું છે, નાનું એવું 3-4 લાઈનમાં, બરાબર. એમાં ખાલી જગ્યા આપેલી એ આપણે પૂરવાની છે. 6 નંબરની ખાલી જગ્યા છે તો ભાઈ અબાઉટ અ મિલિયન ડિફરન્ટ સ્પીસીઝ ખાલી જગ્યા ઇન્સેક્ટ્સ હેવ બીન આઈડેન્ટિફાઈડ. કે જીવજંતુ છે એની લાખો અલગ અલગ પ્રજાતિઓ છે એને આઈડેન્ટિફાઈ ઓળખવામાં આવેલી છે. કેની તો કે ભાઈ ઇન્સેક્ટ્સની. તો અહીંયા તમારે ઓપ્શન્સમાં જોવાનું છે કે તમને આપેલું છે ફોર, ઓફ, અબાઉટ અને ઇન. આમાંથી તમારે કયું અંદર ઓપ્શન રાખવાનું થાય. તો ફોર એટલે તો માટે થાય, બરાબર. અબાઉટ એટલે વિશે થાય, ઇન એટલે અંદર થાય. તો અહીંયા તમે જોશો ભાઈ અબાઉટ અ મિલિયન ડિફરન્ટ સ્પીસીસ, જીવજંતુની અંદર નહીં, જીવજંતુઓની, બરાબર. તો અહીંયા શું થશે તો કે ભાઈ ઓફ જવાબ આવશે તમારો. તો આ ઓફ છે, ધેટ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ તમે જોશો તો યેટ લિટલ ખાલી જગ્યા અબાઉટ સમ ઓફ ધેમ. તો પણ, તેમ છતાં, લિટલ ખાલી જગ્યા નોન અબાઉટ ધેમ. લિટલ ઇઝ નોન અબાઉટ ધેમ, બરાબર. ઓબ્ઝર્વ છે, સીન છે, ફાઉન્ડ છે અને નોન છે. હવે અહીંયા તમે જોશો તો તમને એમ લાગશે કે 4 ઓપ્શન આવી શકે, બરાબર. આપણે એવી રીતે લખવાનું છે કે ભાઈ અમુક નોન લખેલું છે આપણા આન્સર કીમાં, બરાબર ને. તો આપણે અહીંયા શું જવાબ આવશે? નોન. કે ભાઈ યેટ લિટલ ઇઝ નોન અબાઉટ ધેમ. તેમ છતાં થોડુંક જ એમના પ્રત્યે આપણે જાણી શક્યા છીએ. ઓલ ધ ઇન્સેક્ટ્સ વેરી સો. ઓકે, નેક્સ્ટ ખાલી જગ્યા 7 નંબરની થઈ ગઈ. આ તમારી આવશે 8 નંબરની ખાલી જગ્યા. કે ઓલ ધ ઇન્સેક્ટ્સ વેરી સો મચ ઇન ધેર શેપ એન્ડ ખાલી જગ્યા. તો શેપ એન્ડ ખાલી જગ્યા લખેલું ને ત્યારે મોટા ભાગે શેપ એન્ડ સાઇઝ આવે. શેપ એન્ડ સાઇઝ. પછી એમાં શેપ એન્ડ કલરમાં આપણે જવાની જરૂર નથી, શેપ એન્ડ હાઇટમાં જવાની જરૂર નથી, બરાબર. હાઇટ શેપ છે એની અંદર હાઇટ આવી ગઈ, બરાબર. હેબિટ્સ છે એ પણ આવે નહીં આની અંદર. શેપ જ્યારે આવી રીતની ખાલી જગ્યા હોય ને કે ભાઈ શેપ એન્ડ ખાલી જગ્યા, તો એનો મતલબ શેપ એન્ડ સાઇઝ વિશે વાત થઈ રહી છે. તો અહીંયા તમારો જવાબ આવશે સાઇઝ. ઓકે, 9મી ખાલી જગ્યા they all have the ખાલી જગ્યા સ્ટ્રક્ચર. they all have the alike, same, single, different. તો અહીંયા તમે જોશો ને તો અહીંયા તમારો જવાબ આવશે સેમ સ્ટ્રક્ચર. કેમ કે આપણે શું કર્યું છે કે ભાઈ આખું વાક્ય તમે વાંચો. ઓલ ધો ઇન્સેક્ટ્સ વેરી સો મચ ઇન ધેર શેપ એન્ડ સાઇઝ. અહીંયા સુધી વાક્ય છે એમાં આપણને શું દેખાડેલું છે કે ભાઈ જે જીવજંતુ છે એ એમના શેપ અને સાઇઝમાં અલગ અલગ જુદા પડે, પણ તેમના જે સ્ટ્રક્ચર છે એ સેમ હોય છે. એટલે આ જે વાક્ય છે ને આમાં કેવું છે કે જો 2 વાક્ય આપણે જોઈએ તો સમાયેલા છે. આ અત્યારે અહીંયા સુધીનો જે ભાગ છે એની અંદર એવું દેખાડે છે કે અલગ અલગ છે, પણ સેમ સેમ બટ ડિફરન્ટ એના જેવું છે. અહીંયા they all have the same structure. અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ બટ સેમ એમ લખેલું છે, બરાબર ને. વેરી જો તમને ડિફરન્ટ વાળો ભાગ પહેલા આપી દીધો, સેમ વાળો ભાગ પછી આપેલો. તો અહીંયા વાક્ય છે કેવું છે કે ભાઈ થોડુંક વિરોધાભાસ વાળું છે. એવું તમારે અહીંયા ઓબ્ઝર્વેશન તમારી પાસે આવવું જોઈએ, બરાબર. આ બધી વસ્તુ ક્યારે ખબર પડે કે તમને જો કોન્ટેક્સ્ટ પકડતા આવડતો હોય ને, વસ્તુનો સંદર્ભ જેને કહેવાય ગુજરાતીમાં. આપણે જ્યારે સીસી ની એક્ઝામનો સિલેબસ આવ્યો હતો ને ત્યારે તમને કીધું હતું કે ભાઈ જે સંદર્ભ પકડતા આવડતું હોય ને તો તમે આવા લેક્ચર છે આની અંદર, આવા જે ક્વેશ્ચન્સ છે એની અંદર વધારે સારું પરફોર્મ કરી શકો. પછી છેલ્લું છે, છેલ્લી ખાલી જગ્યા 10 નંબરની ખાલી જગ્યા છે તમને અહીંયા. તો ઓલ ઇન્સેક્ટ્સ નોર્મલી ખાલી જગ્યા 6 legs. અહીંયા જો તમને ઓપ્શનમાં શું આપેલું છે,
હેઝ, હેવ, હેડ અને ગોટ. તો અહીંયા શું છે, આપણને જો એવું દેખાડવા માંગે છે કે બધા જે જીવજંતુ છે એ 6 પગ વાળા હોય છે. હવે અહીંયા શું છે, જો એકવચન અને બહુવચન સાથે વર્બ તમારું જે બેસતું હોય, બરાબર, એનું તમને અહીંયા ખ્યાલ હોવો જોઈએ. ઓલ ધ ઇન્સેક્ટ્સ હેઝ લખો તો એ ખોટું પડે. કેમ કે ઇન્સેક્ટ્સ લખેલું છે, જીવજંતુ એક નથી, જીવજંતુ વધારે જીવજંતુની વાત થઈ છે. માટે અહીંયા તમારું જે ક્રિયાપદ છે એ કેવું આવે, તો ભાઈ બહુવચનનું ક્રિયાપદ આવે. ઓલ ઇન્સેક્ટ્સ નોર્મલી હેવ 6 legs. ઓકે, તો તમે જોશો તો આ ટોપિક છે આમ પ્રમાણમાં સહેલો હતો, આની અંદર બીજું કાંઈ ખાસ હતું નહીં. પણ મેઇન તમારે આની અંદર શું કરવાનું છે કે ભાઈ તમારે આની અંદર તમારી અંદર ધ્યાનમાં રાખવાની વાત હોય છે. તો કે ભાઈ પહેલા તો તમે વાંચો એટલે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ જે પેરેગ્રાફ છે આની અંદર આટલું કીધું છે આપણને, બરાબર ને. તો એ તમને જે કીધું હોય ને એ તમને પરખવાની તમારી અંદર તાકાત હોવી જોઈએ. બીજું એ કે તમે વાંચી લીધું પછી તમને જે ખાલી જગ્યા કયા સંદર્ભમાં પૂછેલી છે એ તમને ખબર પડવી જોઈએ. આ હાર્દ છે એ તમે પકડી શકવા જોઈએ, બરાબર ને. એટલે તમે ખાલી જગ્યાને ગમે એવી ખાલી જગ્યા તમને પૂછેલી હોય એનો તમે જવાબ આપી શકશો. આ બે વસ્તુ તમે જોઈ લીધી પછી તમારે જવાબ આપશો તો તમારે ઓપ્શન જોવાના છે કે ભાઈ ઓપ્શન્સ આપેલા છે એની અંદરથી કયો ઓપ્શન વધારે સેટ થાય છે. આવા ક્વેશ્ચન હોય એની અંદર બનતા સુધી એકાદો ઓપ્શન એવો જ હોય જે આપણે કહીએ ને કે ભાઈ આડો ઓપ્શન હોય, એમ આડો અવળો ઓપ્શન હોય, આપણને એમ લાગે કે બરાબર સેટ નથી થતો તો વાંધો નહીં, બરાબર. પણ વસ્તુ શું છે મેઇન કે ભાઈ એકાદ ઓપ્શન આ લોકો ધરાર એવી રીતના આપતા હોય ભાઈ એમાં તમે કન્ફ્યુઝ થાવ. તો આવા જ સવાલ પૂછાય તો પહેલી વાત તો મૂંઝાવાનું જરાય નથી, બરાબર ને. આપણે જરાય મૂંઝાવાનું નથી. મેઇન તમે વાંચશો સમજશો એટલે તમને ખબર પડી જશે કે આની અંદર શું લખવાનું છે. આ ટોપિક એવો છે ને કે ભાઈ આમાં બનતા સુધી બેંક અને એસએસસી વાળા વિદ્યાર્થીઓને ધ્યાનમાં હોય, બધાને ધ્યાનમાં નથી હોતો. 90% વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવો ટોપિક નથી, અથવા મોક ટેસ્ટમાં આપેલો હોય તો ખબર નહીં. બાકી આવી રીતનું જે પર્ટિક્યુલરલી તમે જોશો તો આવા લેક્ચર ગુજરાતની જે એક્ઝામ્સ છે એના માટે બહુ કંઈ ખાસ આપણી પાસે અવેલેબલ હોતા નથી. થોડીક સમયની મર્યાદા હતી એટલા માટે થોડુંક આપણે લેક્ચર મૂકવામાં મોડું થઈ ગયું, બટ ઇટ્સ ઓકે. હજી આમાં કાંઈ એટલું બધું મૂંઝાવા જેવું નથી. ટોપિક સહેલો જ છે, આવડી જાય એવો જ છે. ઓકે, તો બાકી આપણે એક્ઝામના આગલા દિવસે વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે બધાને ઓલ ધ બેસ્ટ. તમે શું તૈયારી કરી છે, સારી તૈયારી કરી છે એ તમને ખબર જ છે. તો હવે જરાય મૂંઝાવાની જરૂર નથી. શાંતિથી રિલેક્સ રહીને કોન્ફિડન્ટ રહીને પરીક્ષા આપો તો રિઝલ્ટ સારું આવશે. ઓલ ધ બેસ્ટ બધાને એક્ઝામ્સ માટે અને થેન્ક યુ ફોર વોચિંગ. મળશું નેક્સ્ટ લેક્ચરમાં.